ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું આલોક સર તમારું ધ અનલોક ગણિતના ચેનલ પ્લેટફોર્મ ઉપર તમારું ખૂબ ખૂબ વેલકમ કરું છું, સ્વાગત કરું છું. અને ઉમ્મીદ છે કે તમે ડે બાય ડે એક વિડીયોઝ જોતા જ હશો, બરાબર? તો એ તમને મજબૂતી પ્રદાન કરશે, તમારે કેલ્ક્યુલેશન જે છે એની સ્પીડ વધારશે, તમારું જ્ઞાનને વધારશે, તમારે કોન્ફિડન્સ વધારશે. સો એવી રીતે ચલીએ આપણે કરીશું. આ થર્ડ ચેપ્ટર છે બેટા, ત્રીજો ચેપ્ટર. એમાં શું છે? ખાલી જગ્યા પૂરો. શું છે? ખાલી જગ્યા પૂરો. ઓકે, અને હું તમને આની ગુણભારનો કહી દઉં તો બેઝિક માટે 8 ગુણનો પૂછાય છે. બેઝિક માટે ગુણ કેટલાનો હોય છે બેટા? કુલ 8 ગુણનો હોય છે બેટા. ધ્યાન રાખજો, 8 ગુણનો હોય છે, જેમાં એ સેક્શનમાં અહીં આપણે આ વિડીયોમાં એ સેક્શનની વાત કરીશું. એ ચેપ્ટર એ સેક્શનમાં એ આવશે ક્વેશ્ચન નંબર 1 અને 15. ક્વેશ્ચન નંબર પહેલો અને ક્વેશ્ચન નંબર 15મો જે છે એક ગુણનો પૂછાશે. 1 માર્ક્સ અને 1 માર્ક્સ, એવી રીતે ટોટલ 2 MCQ પૂછાશે બેટા. ઓકે, તો અહીં આપણે દાખલાની વાત કરીશું તો યાદ રાખજો કે ખૂબ જ તમને એમાં માહિતી આપીશ. તમે મારા થંબનેલ્સમાં જોશો કે આપણે એના જે રેખાઓ છે, રેખાઓ 3 રીતની હોય છે બેટા. એક આવી રીતની રહેશે, એ હું તમને ચલો દાખલામાં ગણાવીશ, જ્યારે આવશે ત્યારે ગણાવીશું. કે છે દરેક વિધાન સાચું બને એ રીતે નીચેના પ્રશ્નોના ખાલી જગ્યા પૂરો. અગેન મેં કીધું છે, જ્યારે બી તમને બોર્ડમાં ખાલી જગ્યા મળશે તે 3 ઓપ્શનની સાથે મળશે, એટલે 3 માંથી કોઈ એક લખવાનો રહેશે. એટલે થોડાક ગપ્પા મારીને બી કદાચ લખશો કે આ 3 માંથી કોઈ. જો એન્સર નહીં હોય આપણી પાસે તો શું ગપ્પા મારશો? અઘરા બનશે. એટલે અહીંયા તમને ઓપ્શન મળશે, એટલે થોડી પ્રેક્ટિસ વધારે રાખવાની, આપણે એમ થોડુંક ઓછું કરવાનું. ચલો, અહીં શું કહે છે? x બરાબર 3. જો બેટા અહીં તમે કોઈ પણ મારા 10મામાં ભણો છો ને, ભલે આ ચેપ્ટર ઘણા સ્કૂલોમાં આ ચેપ્ટર ચલાવ્યું હશે અને ઘણા સ્કૂલોમાં આ ચેપ્ટર બાકી હશે હજુ, તો કોઈને કોન્સેપ્ટ નહીં સમજાય ના. તમે મારા વિડીયો જુઓ, તમને એક એક વસ્તુ ક્લિયર કરીશ. તમે ભણ્યા હોય, ચેપ્ટર નહીં ભણ્યા હોય, ઇટ ડઝન્ટ મેટર. હું તમને જે વિશ્વાસ અને કોન્ફિડન્સ સાથે કરાવીશ તો તમને આવશે ને આવશે ને આવશે જ. બસ થોડુંક ધ્યાન રાખજો, થોડુંક અવેરનેસ રાખજો, બરાબર? એ તમને દેખાશે. બરાબર છે બેટા? તો ચલો આપણે થોડુંક જોઈએ. x બરાબર 3 લેવાનો છે, y બરાબર 4, અને સમીકરણ તમને આપી છે 8x - 5y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. એટલે k બરાબર આપણને કિંમત શોધવાની છે. હાવ સિમ્પલ દાખલો. મેં અગેન કહું છું, આવા ક્વેશ્ચન 9માં જ ભણ્યા છો તો 9માં પરથી જ આ તમને સમજાવું છું. 8x - 5y બરાબર છે k. ચલો અહીં લખીશું 8x. x ની કિંમત કેટલી છે બેટા? 3. ધ્યાન રાખજો, x ની જગ્યા શું મૂકી દેવાનું છે? 3. આવા ક્વેશ્ચન હતા કે કિંમત મૂકવાનું હતું, 9માં આવા દાખલા હતા. અહીં કેટલા મૂકવાના છે? 4 બરાબર કે એમને એમ છે. 8 તાલી 8 ગુણ્યા 3 8 તાલી 24 માઇનસ 5 ચૌક 20 બરાબર કે. અચ્છા, જો મેં કીધેલું બેટા થોડુંક અલગ રીતે બી હું ગણિત અમુક વાર કરાવું છું. 2 થી 2 ઉડી ગયા, 4 થી 0 કરો તો 4 માંથી 0 નીકળશે તો શું આવશે? 4. એટલે કે બરાબર તમારે આન્સર છે. કે બરાબર 4 એ જવાબ છે બેટા. ચલો, આ જવાબ સાચું છે કે નહીં એના માટે શું કરી શકીએ છીએ બેટા? એમ તો આન્સર તમને તમારી પાસે બોર્ડમાં રહેશે જ, તો એ તમને જોઈને કન્ફર્મ કરી શકો, પણ હજુ બી કન્ફર્મ કરીશું, બરાબર? અહીં છે, ધ્યાન રાખજો, 8x માઇનસ, ચલો અહીંયા ગ્રીન પેનથી જ કરી દઉં છું બેટા. 8x - 5y બરાબર કે. કે ના જવાબ કેટલા આવી ગયા? 4. જો આ લેફ્ટ હેન્ડ સાઈડને જમણી બાજુ 8 ની 8 ની જગ્યા શું, x ની જગ્યા શું મૂકવાનો? 3 માઇનસ 5 ગુણ્યા y ની કિંમત છે 4. જો 8 તાલી 24 અને 5 ચૌક 20 બરાબર છે 4. 24 માંથી 20 નીકળશે શું આવશે? 4. એટલે આ બાજુ બી 4 છે, એટલે જમણી બાજુ ડાબી બાજુ સરખી થઈ ગઈ તો આ આન્સર ચેક પણ થઈ ગયો કે યસ સર, એક્ઝેક્ટલી રાઈટ છે આપણે આન્સર.
ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એમાં કુલ 6 જ પ્રશ્ન આવશે. 6 પ્રશ્ન આવશે એટલે બસ જલ્દી વિડીયો પતી જશે બેટા. બરાબર. અને મારે બધા જ વિડીયો જોવા હોય તો ચેપ્ટર વાઇઝ મેં બનાવ્યા જ છે, એટલે ખાસ કરીને એને જોઈ લેજો. ઓકે, કે છે નોમિતાના પુત્ર, અચ્છા અહીંયા આશીર્વની છે, એની નામ અલગ છે બેટા. કઈ એક જ મિનિટ લખવામાં ભૂલ થઈ છે. આરીવની. કોણ છે? આરીવની. આરીવની વર્તમાન ઉંમર નોમિતાની ઉંમર કરતા 5મા ભાગની છે. જો નોમિતાની વર્તમાન ઉંમર 35 વર્ષ હોય તો 10 વર્ષ બાદ આરીવની, અહીં શું આવશે બેટા? આરીવની. કોઈ भी નામ હોય બેટા, ડઝન્ટ મેટર. હા, કોઈ પણ નામ હોય ચાલશે. તો કે છે જો 5મા ભાગની છે નોમિતાની, જો ઉંમર નોમિતાની ઉંમર કરતા 5મા ભાગની છે, જો નોમિતાની વર્તમાન ઉંમર કેટલી છે? 35 વર્ષ. ચલો તો અહીં કઈ છે, લખીશું નોમિતાની વર્તમાન ઉંમર કેટલી છે બેટા? 35 વર્ષ. ઓકે, અને એ શું કે છે અહીં નોમિતાની પુત્રની વર્તમાન ઉંમર, એની પુત્રની ઉંમર, તો શું લખશો? પુત્રની ઉંમર કેટલી થશે બેટા? શું કહે છે? 5મા ભાગ. 5મા ભાગ એટલે 1/5મો ભાગ આવશે. કોની ઉંમરની? એટલે એમની માતાની ઉંમરની. માતાની ઉંમર જે છે એનો 5મો ભાગ છે. બરાબર. માતાની ઉંમર છે 35 અને પુત્રની ઉંમર છે એ માતાની ઉંમર કરતા 5મો ભાગ. 5મો ભાગ એટલે 1/5. 5મો ભાગ એટલે 1/5. 5 થી આ ઉડી જશે. 5 સતમ 35. તો અહીંયા 7 વર્ષ આવશે. ક્યારે છે? 7 વર્ષ. જ્યારે એની માતાની ઉંમર 35 હતી ત્યારે એને પુત્રની ઉંમર કેટલો હતો? 7 વર્ષ. પછી શું કે છે બેટા? 10 વર્ષ બાદ શું થશે? તો અહીંયા લખીશું 10 વર્ષ બાદ. 10 વર્ષ બાદ માતાની ઉંમર કેટલી થશે? 35 હતું. 35 વત્તા 10 એટલે 35 વત્તા 10 શું થશે? 45. પણ આપણે માતાની ઉંમર નથી પૂછતો, ધ્યાન રાખજો. જો માતાની ઉંમર પૂછે તો આવી રીતે કરવાનું, અને જો પુત્રની ઉંમર પૂછે છે તો 10 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી થશે? x વત્તા, એટલે 10 વર્ષ પછી 10 વત્તા x અને 10 વત્તા 7, કેમ કે એની ઉંમર કેટલી આવે? બરાબર. 10 ને 7 17. બરાબર. એટલે ફાઇનલ આન્સર આ છે બેટા, 17 વર્ષ થશે 10 વર્ષ પછી. ચલો નેક્સ્ટ કરીશું આપણે. જો આ બી સિમ્પલ દાખલા છે. 9માની જેમ કરાવીશું બેટા. 9મામાં જે ભણીને આવ્યા એના ઉપરથી રહેશે. 10મામાંથી કઈ લાગતું ઓળખતું નથી. થોડુંક ખાલી ધ્યાન રાખજો બસ કેલ્ક્યુલેશન ઉપર. x બરાબર શું કહે છે? y ના છેદમાં છે 3, અને આપણે દાખલાની રકમ શું કહે છે બેટા? 6x વત્તા 8y બરાબર કેટલું કહે છે? 90. ઓકે, 6x. ચલો x ની જગ્યા શું મૂકવાનું રહેશે? x ની જગ્યા શું મૂકવાનું છે બેટા? y ના છેદમાં 3. તો બસ કશું જ નહીં કરવાનું. y ના છેદમાં 3 આ એની જગ્યા પર કિંમત મુકાઈ ગયું. અને 8y ની જગ્યા 8y જ રહેશે. બરાબર છે 90. ઓકે, જો 3 ના ઘડિયામાં 6 આવતું છે તો 3 એકા 3, 3 દુ 6, 2 આવશે. 2 ને y વડે ગુણશું. 2y વત્તા 8y બરાબર 90. જો અહીંયા 8y છે ને અહીંયા 2y. 8 ને 2 કેટલા થશે બેટા? 10y બરાબર કેટલા થશે? 90. 0 થી 0 ઉડી ગયું ડાયરેક્ટલી. કા y બરાબર શું આવશે? 9. y ની કિંમત કેટલી આવી ગઈ? 9. અહીં આપણને પૂછે છે x ની કિંમત, તો થોડુંક થોપજો, ધ્યાન રાખજો. અહીં x બરાબર કેટલું હતું બેટા? તો લખે છે y ના છેદમાં 3.
x બરાબર y ની કિંમત કેટલી આવે બેટા 9, 9 ના છેદમાં 3, તો 3 તાલી 9 એટલે x બરાબર શું મળશે 3. આ આપણું આન્સર બરાબર છે. સમજાયું? તો આ ધ્યાન રાખજો. ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે કરીશું એને આન્સર ચેક કરવું હોય તો હજુ બી કહી દઉં શું છે બેટા. જો આન્સર ચેક એટલે ફેક્ટ ચેક કરીજો. 6x વત્તા 8y બરાબર કેટલા છે 90. 6x ની કિંમત કેટલી છે? x ની કિંમત આવી આપણી પાસે કઈ x ની કિંમત 3 વત્તા 8, y ની કિંમત કેટલી છે બેટા 9 બરાબર 90. એટલે જમણી બાજુ ને ડાબી બાજુ જો સમીકરણના દાખલા હોય ને તો જમણી બાજુ ને ડાબી બાજુ હોય છે બેટા, અને એમાં બંને બાજુ કેવી હોય છે હંમેશા સરખી હોય છે. એટલે ધ્યાન રાખજો. 6 તાલી 18, 6 ગુણ્યા 3 6 તાલી 18, 9 72 બરાબર 90. 18 ને 72 90. એટલે જમણી બાજુ અને ડાબી બાજુ સરખી થઈ ગઈ એટલે તમારો આન્સર પણ સાચું જ હશે બેટા. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. ચલો ચોથો દાખલો છે બેટા. આ દાખલો ખૂબ જ આઈએમપી ગણાય છે બેટા. દરેક તમારી સ્કૂલની એક્ઝામમાં કે બોર્ડની એક્ઝામમાં યાદ રાખજો, કશે ને કશે દેખાઈ જશે બેટા. સો પ્લીઝ આને થોડુંક ધ્યાનથી ગણવાના કરજો, ખૂબ જ જરૂરી છે. બહુ સિમ્પલ પણ છે. 13x પ્લસ 19y. આને દાખલાને ઓળખવાની રીત કહી દઈશ કઈ રીતે કરશો. અને છે 19x વત્તા 13y બરાબર છે 70. ક્લિયર છે? ચલો જ્યારે અહીં પૂછે છે x વત્તા y બરાબર ક્વેશ્ચન માર્ક. અહીં દાખલા બેટા આ બી પૂછી શકશે x માઇનસ y બરાબર શું આવશે. કાં તો દાખલા અહીંયા x પ્લસ y x વત્તા y નો પૂછશે, કાં તો દાખલા x માઇનસ y ની કિંમત પૂછે છે બેટા. તો અહીં સર જ્યારે પ્લસ પૂછશે ત્યારે સરવાળોનો નિયમ કરજો બેટા. શું કરવાનો? સરવાળો. અને જ્યારે બાદ માઇનસ હોય, અહીં સરવાળો છે એટલે સરવાળો, અહીંયા માઇનસ હોય એટલે બાદ બાકીનો નિયમથી કરશો. તો અહીં પ્લસ પૂછે છે આપણને એટલે પ્લસ કરજો, તો બંનેને સરવાળો કરજો. 9 ને 3 32 થશે. યાદ રાખજો બેટા આ બે ને સરવાળો 32 થશે. અહીં બી સેમ સંખ્યા છે. જો અને અહીંયા ધ્યાન રાખજો કઈ રીતે આ દાખલા ગણવાનો. તો x નો સહગુણક y સાથે આવશે. x નો સહગુણક y સાથે છે, y નો સહગુણક x સાથે છે. શું? x નો સહગુણક y સાથે, y નો સહગુણક x સાથે. ઊંધું થઈ જાય છે એટલે એ દાખલાને જોઈને જ તમારે આ રીતથી ગણવા જ પડશે બેટા. અહીં પણ સેમ સંખ્યા છે એટલે 32y થશે. જો બેટા અહીં 13 અને 19, અહીં 19 વત્તા 13 તો સેમ જ આવશે. 9 ને 7 16 160. 32 કોમન છે એટલે અહીંયાથી 32 બંને જગ્યા છે એટલે અમે કોમન લઈશું બેટા. તો અહીંયાથી આવશે x વત્તા y બરાબર 160. x વત્તા y બરાબર 160 ને છેદમાં 32. આનાથી એને ભાગશો તો 5 વખતમાં ઉડી જશે. શું આવશે? એટલે x વત્તા y બરાબર 5 આવશે. કઈ રીતે ખબર પડી કે સર 5 વખતમાં જશે? તો જો 2 છે, 2 ની છેલ્લી સંખ્યા અહીંયા 0 મળે છે. 2 ના ઘડિયામાં 0 ક્યારે આવશે? તો 2 2 2 2 2 4 2 તાલી 6 2 ચોક 8 2 પચમ 10. એટલે 5 વખતમાં ગુણાકાર કરશો તો 5 વખતમાં 5 દુ 10, તો 10 થાય છે એટલે 100% 5 વખતમાં ઉડી જશે. અને એ જ દાખલામાં જો તમને માઇનસની રકમ કરશે તો બંને સમીકરણને અહીંયા બાદબાકી કરી દેશો 100% આવી જશે. ઓકે, જો તમારે એવું બી કરી શકશો, મોટી સંખ્યાને ઉપર રાખી દેજો, નાની સંખ્યાને નીચે, તો તમને બાદ કરતા વધારે ઈઝી પણ પડશે, થશે ઈઝી. આવશે હમણાં પેપર પેટર્ન તો બતાવીશું. આ બધા જ દાખલા તમને એમાં દેખાશે બેટા. એટલે ખાસ કરીને આ તમારે જો તમારે 24 માંથી 24 MCQ માં લાવવું હોય તો આ વસ્તુ કરવું ખૂબ જ જરૂરી છે બેટા. ધ્યાન રાખજો. આ ક્વેશ્ચન પણ બોર્ડમાં પૂછાય છે. આવા ક્વેશ્ચન વર્ડ પ્રોબ્લેમ જે છે, વ્યવહારિક પ્રશ્નો છે બેટા, એ બહુ ખૂબ જ જરૂરી છે. તમને એની સખત તૈયારી કરવાની રહેશે, નહીં તો ચેપ્ટર અઘરો બનશે અને MCQ માં કઈ ચાલશે જ નહીં બેટા. તો ધ્યાન રાખજો. પિતાની હાલની ઉંમર છે x વર્ષ અને તેમના 2 પુત્રોની હાલની ઉંમરનો સરવાળો છે y વર્ષ. ચલો અહીંયા લખીશું પિતાની હાલની ઉંમર. શું લખીશું બેટા?
પિતાની હાલની ઉંમર, હાલની ઉંમર કા વર્તમાન ઉંમર બી લખી શકશો, બરાબર. પિતાની કઈ લખી શકીએ બેટા? હાલની ઉંમર કા વર્તમાન. પિતાની હાલની ઉંમર કેટલી છે બેટા? કે છે x વર્ષ. ચલો x લખું છું, એકમ લખતો નથી કેમ કે અહીંયા MCQ કહેવાય નથી, એકમની જરૂર નથી. અને બે પુત્રોની ઉંમર, બે પુત્રોની હાલની ઉંમર એ કેટલા છે? y કે છે. તો કે છે તેમના 5 વર્ષ પછી ઉંમરનો સરવાળો વર્ષ થશે. તો ધ્યાન રાખજો, અહીંયા કે છે પિતાની હાલની ઉંમર છે તો અહીં લખીશું 5 વર્ષ પછી. 5 વર્ષ પછી પિતા બેટા, સપોઝ 5 વર્ષ પછી પિતાની ઉંમર x હતી તો 5 વર્ષ પછી, પછી એટલે પ્લસ, પછી એટલે પ્લસ. કેમ? 5 પછી શું આવે? 6, 6 પછી શું આવે? 7, 7 પછી શું આવે? એટલે પછી એટલે ગમે ત્યાં દેખાય એટલે શું કરવાનું છે બેટા? પ્લસ કરવાનો છે. એટલે x હતું, x વત્તા શું થશે બેટા? 5. ધ્યાન રાખજો. અને એવી રીતે બે પુત્રોની ઉંમર કેટલી હતી? તો લખશો 5 વર્ષ પછી પુત્રોની ઉંમર, પુત્રો છે, પુત્રોની ઉંમર શું થશે? સર y તો હતું જ, તો y માં બી +5 કરીશું તો બસ આ થઈ ગયા. ના, અહીં ખોટું કરશો. જો બેટા, અહીં એક પિતા હતા તો પિતામાં 1 5 પ્લસ થયા. અહીં બે પુત્રો છે તો 5 + 5 થશે બેટા, એટલે એક અહીં બીજો પણ 5 આવશે. ધ્યાન રાખજો, બરાબર. તો એને કેલ્ક્યુલેટ કરશો, ધ્યાન રાખજો. આ 5 5 ને 5 કેટલા થશે બેટા? 10. ઓકે, એટલે 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કરવાનો છે. એટલે પિતા જો 5 વર્ષ પછી કેટલી થશે? એટલે ડાયરેક્ટ ધ્યાન રાખજો, x + 5 + y + 10. જોજો બેટા, x અને y એમને એમ થશે, 10 અને 5 કેટલા થશે બેટા? 15. એટલે જવાબ શું આવશે? આ કોની ઉંમર છે? પિતા અને બંને પુત્રની ઉંમરનો સરવાળો છે. પિતા અને બંને પુત્રોની ઉંમરનો સરવાળો છે. પિતા આ છે, પુત્ર y હતા, એટલે બે પુત્ર છે એટલે એમાં થયો છે બેટા. સો આન્સર છે આ તમારે. ઓકે, આઈ હોપ્સ કે તમને બિલકુલ જ સમજાઈ ગયું હશે. નહીં સમજાય તો તમે કમેન્ટ કરી શકશો. ઓકે, ચલો આ છેલ્લો દાખલા છે બેટા. આ ક્વેશ્ચન પણ બોર્ડમાં પૂછાયા છે એટલે ખાસ તમે ધ્યાન રાખજો. કશે અટકશો એટલે મને કહેજો. ઓકે, અહીં કહે છે બેટા x ના છેદમાં છે 3 વત્તા y ના છેદમાં છે 2 બેટા. અહીં y ના છેદમાં 2 છે. કહે છે હા, y ના છેદમાં 2 બરાબર 7. y ના છેદમાં 2 બરાબર 7 છે. એને પ્રમાણિક સ્વરૂપ અને અંક ગુણક એટલે સહગુણકો સાથે કા અંક ગુણક સહગુણક આવશે. શું છે બેટા? સહગુણકો. સહગુણકો એટલે સાથે ગુણાયેલી સંખ્યા. ચલો અહીં ચોકડી ગુણાકાર કરજો. જ્યારે પણ બેટા અંશ અને છેદ વાળી સંખ્યા દેખાય, અંશ અને છેદ વાળી સંખ્યા દેખાય 100% તમે ચોકડી ગુણાકાર કરજો. એટલે 2 ને x વડે કરશો તો 2x થશે, વત્તા 3 ના y જોડે કરશો 3y આવશે, ગુણ્યા 3 અને 2 3 દુ 6. આ બે નો ગુણાકાર પણ થાય છે બેટા, ને છેદમાં 7. અરે બરાબર 7. જો અહીં અંશ અને છેદમાં છે, અહીં અંશ અને છેદમાં દેખાતું નથી એટલે એના છેદમાં 1 લખીને અહીં પણ ચોકડી ગુણાકાર. તો આની જોડે કરીશું 2x વત્તા 3y 6 સતમ 42. આ પણ એક જવાબ લખી શકશો, પણ જો તમારા જવાબમાં આ નહીં દેખાય તો તમે આ પણ લખી શકશો. ધ્યાન રાખજો, 2x વત્તા 3y, આ 42 ને આ બાજુ બોલાવી લો તો આ 42 માઇનસ નું થશે બરાબર 0. ધ્યાન રાખજો બેટા, આ છે આન્સર. રાઈટ છે બેટા. જો કેમ કે a b c ને સાથે રાખવામાં આવશે એટલે a વત્તા b વત્તા c થઈ ગયું છે બેટા. ઓકે, સો ચલો આ વિડીયોનો છેલ્લો હતો. સો પ્લીઝ વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને આપણે જલ્દીથી જ આપણે લાઈવ લેક્ચર શરૂ કરવાના છે બેટા. તો જો તમે પહેલી વખત જોતા હોય મારા વિડીયો તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે હું લાઈવ આવીશ એટલે તમને ખબર પડી જશે. તો
ધ્યાન રાખજો. તમારા ફ્રેન્ડ સર્કલને બી આ વિડીયો શેર કરો, કેવો કે આવી રીતે સમજાવે છે. જો અઘરું બનશે તો એના માટે સતત આપણે પ્રયાસ કરીશું, રાઈટ. અને જેટલા બી યુટ્યુબર્સ જે લોકો જોએ છે યુટ્યુબ પર, જો કોઈ સુરતના અંદર રહેતા તો હું તો 2-2 કલાક 3-3 કલાક આપણે અહીંયા ફ્રીમાં લેક્ચર આપું છું. તમે મારા ક્લાસ ઉપર આવીને ફ્રીમાં ભણી શકશો બેટા. જે ડાઉટ હશે, જે ટ્રિક્સ હશે, ઘણા બધા ચેપ્ટર્સ છે. આપણે એમ કહીએ ને 3 કલાક મૂવી જઈને જોઈ શકીએ. આપણે શું કહીએ બેટા, 3 કલાક કશે જઈને મૂવી જોઈ શકીએ. તો આપણે ભણવા માટે, ગણિતે સારા માર્ક્સ લાવવા માટે તો આપણે 3 કલાક અઠવાડિયામાં એક દિવસ બી આપશો તો 100% હું એગ્રી છું. ફ્રી ઓફ કોસ્ટ અહીંયા આવી શકશો, કોઈ ચાર્जेस નથી. ખાલી તમે આવો ને અહીંયાથી જ્ઞાન લઈ લે જાઓ. તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો. ચલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.